की जय, गोवर्धन नाथ की जय, कृष्ण कन्हैया लाल की जय, श्री पुरुषोत्तम भगवान की जय, श्री काठा गौर मात की जय, श्री रामचंद्र भगवान की जय, श्री कुलदेवी मात की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः, गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ते योगिनं, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। या देवी सर्वभूतेषु कुलदेवी रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं योगविद्याभिगम्यहं, वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। श्री सत्यनारायण देव की जय। श्री सत्यनारायण व्रत कथायः अध्याय पेलो। एकदा नैमिषारण्ये ऋषय शनकादय प्रमोक्षो मुनयः सर्व सूतं पौराणिकं खलः। अयोध्याની પાસેના નૈમિષારણ્ય નામના વનમાં એક સમયે શૌનક આદિ ઋષિમુનિઓ મળ્યા હતા। તે બધા ઋષિમુનિઓ સર્વ પુરાણને જાણનારા સુત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો કે હે મહામુનિ, કયો વ્રત અને તપ કરવાથી માણસે ધારેલું મનવાંછિત ફળ મેળવી શકે છે? તે આપના મુખેથી અમે સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ, માટે આપ કૃપા કરીને મને કહો કહે છે। ત્યારે સુતજી બોલ્યા કે એક વખત નારદ મુનિએ આ પ્રશ્ન ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યો હતો અને ભગવાન શ્રી વિષ્ણુએ નારદજીને જે કહ્યું હતું એ હું તમને કહું છું, હવે તમે સાવધાન થઈને સાંભળો। એક વખત યોગીજી યોગી એવા નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા। ત્યાં તેમણે જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મથી દુઃખી થતા અનેક પ્રકારની ચિંતાઓથી યુક્ત સર્વ લોકોને તેમણે જોયા। ત્યારે એ સર્વ લોકોના દુઃખ ચોક્કસ क्या ઉપાયે નાશ થાય એવો મનથી વિચાર કરી તે જ વખતે નારદ મુનિ સર્વ લોકમાં ફરતા ફરતા વિષ્ણુ લોકમાં આવ્યા। ત્યાં તેમણે નારાયણ દેવના દર્શન કર્યા।
જેમના શરીરનો વર્ણ ગૌરણ છે, શંખ ચક્ર ગદા અને કમળ કંઠમાં માળા છે, એવા શોભે છે. એવા 4 હાથવાળા ભગવાન સર્વોત્તમ શ્રી વિષ્ણુ ભગવાન હે નારાયણના દર્શન કરતા નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા. જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પણ પર છે, જેમની શક્તિ અનંત છે, તેવા ભગવાન શ્રી હે નારાયણ આપને મારા નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. જેમને આદિ મધ્ય કે અંત નથી, જે નિર્ગુણ છતાં ઘણું સ્વરૂપ છે, જે બધાના આદિ દેવ છે અને ભક્તોના દુઃખોને દૂર કરનાર છે, હે ભગવાન આપને મારા નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. નારદજીની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાન નારદજીને કહ્યું કે હે નારદજી, તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું વિચાર છે? તમારા મનમાં જે કાંઈ હેતુ હોય તે તમે મને કહો, બધું જણાવો. એટલે હે સંબંધે હું તમને કહું છું. એવું ભગવાન શ્રીનું કહેવું સાંભળી નારદજી બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખથી યુક્ત તેમજ પોતે કરેલા પાપ કર્મથી પીડાય છે. તો હે નાથ, એમના એ દુઃખો ક્યાં ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો. મારા ઉપર આપની કૃપા હોય તો હું સર્વ સાંભળવાની ઈચ્છા રાખું છું. નારદ મુનિની વાત સાંભળી ભગવાન બોલ્યા, હે વત્સ, લોકોના હિતની ઈચ્છાથી તમે સારો એવો પ્રશ્ન પૂછો છે. તો હું તમને એક વ્રત કહું છું, જે કરવાથી માણસ મોહ માયામાંથી છૂટે છે અને બધી પીડા અને દુઃખમાંથી મુક્ત થાય છે. તેવું તમને કહું છું, તે તમે સાંભળો. એક મહાપવિત્ર વ્રત છે, જે સ્વર્ગ લોક તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે. હે વત્સ, મને તમારા પર પ્રેમ ભાવ હોવાથી હું તમને જણાવું છું. શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત છે, તે બરાબર વિધિ પૂર્વક કરવાથી માણસ આ લોકના સર્વ સુખ ભોગવી અને છેવટે દેહ છૂટ્યા પછી મોક્ષ પદવે પામે છે. વિષ્ણુ ભગવાનનું વાક્ય સાંભળી નારદજી બોલ્યા. નારદજીએ કહ્યું કે સત્યનારાયણ ભગવાનનું એ વ્રત શું ફળ આપે છે, એની કઈ વિધિ છે, એ વ્રત પૂર્વ કોણે કર્યું હતું, આ સત્યનારાયણ દેવનું વ્રત ક્યારે કરવું, તે બધું મને વિસ્તારથી કહો કહે છે. ત્યારે ભગવાન બોલ્યા, હે નારદજી, આ સત્યનારાયણ દેવનું વ્રત દુઃખ અને શોક વગેરે મટાડનાર, ધન ધાન્ય વધારનાર, એમ ઘણું જ ઉત્તમ ફળ આપનાર છે. આ સત્યનારાયણ દેવનું વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતાન આપવા વાળું છે, તેમજ પુરુષોને દરેક કાર્યમાં વિજય અપાવવા વાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આ સત્યનારાયણ દેવનું વ્રત કરવું, તે દિવસે ઉપવાસ કરી અને પોતાના સગા સંબંધીઓ અને સાધુ બ્રાહ્મણ સાથે ધર્મ પરાયણ થઈ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરવું. ભક્તિથી તેમાં નિવેદમાં કેળા, ઘઉંનો રવો, દૂધ, ઘી, ખાંડ સવાયા માપે લઈ તેનો શીરો બનાવી ભગવાન શ્રી સત્યનારાયણ દેવને અર્પણ કરવો. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ, સાકર અને ખાંડ ન હોય તો ગોળ લઈ આ બધી વસ્તુ સવાઈ કરી અને ભગવાન શ્રીને અર્પણ કરવી અને લોકોની સાથે શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવી. સાધુ બ્રાહ્મણને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપવી, તેમજ સગા સંબંધીઓ સાથે ભોજન કરવું અને પોતપોતાના ગ્રહે જવું. શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિથી સાથે લેવો. ભગવાન આગળ નૃત્ય ગીત કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. સત્યનારાયણ ભગવાનનું વ્રત આ રીતે વિધિ પૂર્વક કરવાથી માણસોની સર્વ ઈચ્છા, સર્વ મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કળયુગમાં તો દુઃખમાંથી મુક્ત થવાનો આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે.
इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण व्रत कथायः प्रथमाध्याय संपूर्ण। श्री सत्यनारायण देव की जय, गोवर्धन नाथ की जय, कृष्ण कन्हैया लाल की जय। श्री सत्यनारायण व्रत कथायः अध्याय बीजो। अथन्यात् सर्वसूतं कृतयेन पुरा द्विजु। कश्चित् काशीपुरे रम्य आसीत् विप्रः निर्धनः। सूतजी बोल्या, हे ऋषि मुनियो, હવે બીજી એક કથા કહું છું। પહેલા સત્યનારાયણ દેવનું વ્રત કોણે કર્યું હતું તે હું તમને કહું છું। સુંદર એવા કાશી શહેરમાં રહેતો એક શતાનંદ નામનો બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો। ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો। તે બ્રાહ્મણને જોઈ બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાન શ્રી વિષ્ણુએ એમને જોયો। આથી ભગવાન શ્રી વિષ્ણુએ પોતાનું સ્વરૂપ બદલી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તું દુઃખી એવો પૃથ્વી પર શા માટે ફરે છે? તો તારો વૃતાંત મને જાણવાની ઈચ્છા છે, તો તું મને જણાવ એમ કહે છે। ત્યારે શતાનંદ નામનો બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ અને દરિદ્ર બ્રાહ્મણ છું। ભિક્ષા માંગવા માટે પૃથ્વી પર ફરું છું। મારો દરિદ્ર દૂર થાય એવો કોઈ આપ ઉપાય જાણતા હોય તો મહેરબાની કરીને મને બતાવો કહે છે। આવું દરિદ્ર બ્રાહ્મણનું કથન સાંભળી ને વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે આવેલા ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન इच्छित पुरुषार्थ रूपी फल आपनार छे। एमनु पूजन करवाथी प्रत्यक्ष फल मळे छे। श्री सत्यनारायण भगवान कहे छे कि हे ब्राह्मण, तू आ सत्यनारायण भगवान नु उत्तम एवं व्रत अने पूजन सारी रीते कर, जेथी माणस सर्व दुख माथी मुक्त थाय छे। आ रीते वृद्ध एवा ब्राह्मण ने भगवान ब्राह्मण स्वरूपे आवेला हता તે સત્યનારાયણ દેવનું વ્રતનો વિધિ વિધાન કાળજીથી સમજાવી અને વૃદ્ધ સ્વરૂપ વાળા સત્યનારાયણ ભગવાન પોતે અદૃશ્ય થયા। ત્યારે શતાનંદ નામના બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે વૃદ્ધ એવા બ્રાહ્મણે જે કહ્યું છે તે હું જરૂર કરીશ। આમ વિચાર કરતા કરતા દરિદ્ર બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં। બીજા દિવસે સવારે ઉઠી અને સંકલ્પ કર્યો कि आज हूँ सत्यनारायण देवनु व्रत अने पूजन करीश। आवो दृढ़ संकल्प करी ते नियम मुजब रोजना नियम प्रमाणे भिक्षा मांगवा माटे गयो। तेज दिवसे ब्राह्मण ने रोज करता पुष्कळ द्रव्य मळ्यो एटले एमने ते द्रव्य थी सगा वहाला इष्ट मित्र साथे श्री सत्यनारायण भगवान नु व्रत अने पूजन कर्यु। अने आ ब्राह्मणे पूर्ण श्रद्धा અને ભક્તિથી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરતા થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમાંથી મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો। સત્યનારાયણ ભગવાનના વ્રત તથા પૂજનનો આ કળિયુગમાં ખૂબ મોટો પ્રભાવ છે અને અનુભવી શકો તેટલું આશ્ચર્ય આપવા વાળું સામર્થ્ય શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતમાં છે। આવું જાણીને તે દરિદ્ર બ્રાહ્મણ दरेक मास में आवनारी पूर्णिमा ना दिवसे सत्यनारायण भगवान नु व्रत अने पूजन करतो। ए पुण्यना प्रभावथी ते ब्राह्मण सर्व पाप माथी मुक्त बनी अत्यंत दुर्लभ एवं मोक्ष पद ने पाम्यो। पृथ्वी पर वसतो जे कोई मनुष्य सत्यनारायण भगवान नु श्रद्धा अने भक्ति पूर्वक व्रत अने पूजन करशे तो तेज वखते सर्व दुखों माथी मुक्त थई अने वैकुंठ पामशे। हे ऋषि मुनियो, श्री नारायणे महात्मा नारद जी ने जे व्रत अने पूजन कह्युं हतुं ते ज व्रत अने पूजन में तमने कह्युं
હવે આપ બીજું શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? ત્યારે ઋષિ મુનિઓ બોલ્યા કે સુતજીના આવા વચન સાંભળીને ઋષિ મુનિ કહે છે કે હે સુતજી, એ બ્રાહ્મણ સતાનંદ નામના બ્રાહ્મણ પાસેથી પૃથ્વી પર સર્વપ્રથમ કોણે આ વ્રત સાંભળ્યું અને કોણે આ સત્યનારાયણ દેવનું વ્રત કર્યું? આ અમે સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ, કારણ કે આ વ્રતમાં અમને ઘણી શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. ત્યારે સુતજી બોલ્યા, હે મુનિઓ, પૃથ્વી પર જેણે વ્રત કર્યું હતું તે હું આપને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. એક વખત તે શતાનંદ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા વહાલા ઇષ્ટ મિત્ર અને કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ જ વખતે લાકડા વેચનાર એક કઠિયારો ત્યાં આવ્યો. તેના માથા ઉપર લાકડાનો ભારો હતો. તે દરવાજાની બહાર મૂકી અને સત્યનારાયણ ભગવાનની પૂજા થતી હતી ત્યાં ગયો. ત્યાં તેણે તરસ્યો હતો, તો પણ એક ચિત્તે થઈ તે બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી. તેણે તે બ્રાહ્મણને ઘણા જ આદર ભાવથી નમસ્કાર કરીને બોલ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ આ કયા ભગવાનનું આ વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે? હે પ્રભુ, આપ મને કૃપા કરીને વિસ્તારથી કહો. ત્યારે શતાનંદ નામનો બ્રાહ્મણ બોલ્યો કે આ શ્રી સત્યનારાયણ ભગવાન વિષ્ણુ ભગવાનનું વ્રત છે. તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને ભગવાનની કૃપાથી ભગવાનના પ્રસાદ સ્વરૂપે પુષ્કળ ધન ધાન્ય અને ખૂબ મોટી સંપત્તિ મળી છે. ત્યારે તે કઠિયારો તે બ્રાહ્મણ પાસેથી આ સત્યનારાયણ દેવનો વ્રતનો વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ આરોગી અને પછી પાણી પીધું અને પોતે હરખાતો શહેર તરફ ગયો. તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચતા મને જે કઈ ધન મળશે એ ધનથી હું સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ એવું વ્રત કરીશ. એમ વિચારી કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાન લોકો રહેતા હતા એવા સુંદર એવા શહેરમાં ગયો અને આ સુંદર નગરમાં જઈ જ્યાં શેઠ સાહુકાર લોકો રહેતા હતા એવા મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠને જેવા જોતા હતા એવા જ લાકડા શેઠ પાસે કઠિયારા પાસે જોઈ જતા તે શેઠે લાકડાની બમણી કિંમત આપી અને કઠિયારા પાસેથી લાકડાનો ભારો ખરીદી લીધો. કઠિયારાને બમણી કિંમત મળતા તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો રવો આ બીજી બધી પૂજાની સામગ્રી ખરીદી. બધી સામગ્રી સવાઈ ખરીદી અને પોતાના ઘરે ગયો. પછી સગા વહાલા ઇષ્ટમિત્રને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કર્યું. આ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાન અને પુત્રવાન થયો. આ લોકના સર્વ સુખ ભોગવી છેવટે સત્યલોક એટલે કે વૈકુંઠ લોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયઃ બીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી સત્યનારાયણ દેવ કી જય, ગોરધનાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠા ગોર માત કી જય. શ્રી સત્યનારાયણ વ્રત કથાયઃ અધ્યાય ત્રીજો. પુનરગે પ્રયક્ષામી શ્રુત એન મુનિ સુતમ પુરા ચાલકો મુખો નામ નુષુતમ મહીપતિ. હે ઋષિ મુનિઓ, ફરીથી તમને હું સત્યનારાયણ દેવની વ્રત કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો. પૂર્વ ઉલ્કામુખ નામનો રાજા
પૃથ્વી પર પ્રજાનું પાલન કરનાર હતો. આ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો. દરરોજ ભગવાનના મંદિરે જતો હતો. સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ સાધુ બ્રાહ્મણોને ધન આપી અને સંતોષ આપતો હતો. આ ઉલ્કામુખ નામના રાજાની સ્ત્રી કમળ જેવા મુખવાળી ઘણી જ ભોળી અને પ્રમુદ્રા ભદ્રશિલા નામની પતિવ્રતા પત્ની હતી. તે રાજા અને રાણી બંને સાથે મળી અને નદી કિનારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરતા હતા. એવા જ સમયે એ જ વખતે એક સાધુ નામનો વાણિયો તે નદીમાંથી પોતાના વહાણ ધન ધાન્ય હીરા મોતી જવેરાત ભરેલા વહાણ લઈ અને નદીમાંથી નીકળ્યો. ત્યારે આ વાણિયો નદી કિનારે પોતાના વહાણ રોકી તે સાધુ વાણિયો જ્યાં રાજા રાણી સત્યનારાયણ દેવનું વ્રત કરતા હતા તેની પાસે ગયો અને રાજાને વ્રત કરતા જોઈ તેણે વિનયપૂર્વક પૂછ્યું. સાધુ વાણિયાએ કહ્યું કે હે રાજા, તમે ભક્તિથી એક રીતે આ કયા ભગવાનનું વ્રત કરો છો? આપની કૃપા હોય તો હું જાણવાની ઈચ્છા રાખું છું, તો કૃપા કરી અને મને જણાવો. ત્યારે રાજાએ કહ્યું કે હે સાધુ વાણિયા, આ અત્યંત તેજસ્વી એવા શ્રી ભગવાન વિષ્ણુની અમે પૂજા કરીએ છીએ. મને ધન ધાન્ય અને પુત્ર આદિ મળે એવી ઈચ્છાથી મારા કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વાણિયો આદર સાથે બોલ્યો કે હે રાજન, આ સમગ્ર વ્રત મને જણાવો, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. કારણ કે મારે ત્યાં સંતાન નથી, તો આ વ્રત કરવાથી અવશ્ય મારે ત્યાં સંતાન થશે. આવું મનમાં શ્રદ્ધા ધારી એ પછી રાજાની પાસેથી સત્યનારાયણ દેવનું વ્રતનો વિધિ જાણી સાધુ વાણિયો વેપાર અર્થે દેશ દેશાંતર જવાનું છોડી ફરી પાછો પોતાના ઘર તરફ આવ્યો અને આનંદ સાથે આવી અને આ વ્રતનો મહિમા પોતાની પત્નીને કહી અને સંકલ્પ કર્યો કે મને સંતાન થશે ત્યારે હું આ સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને આ સત્યનારાયણ દેવના વ્રત અંગે કહ્યું કે જ્યારે આપણે ત્યાં સંતાન થશે ત્યારે આપણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન કરીશું. ત્યારે ધર્મ પ્રમાણે ચાલનારી સાધુ વાણિયાની પત્ની એવી લીલાવતી પોતાના પતિ સાથે આનંદ મનવાળી થઈને રહેતી હતી. એટલે સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસે તે સગર્ભા થઈ ને 10મા માસના અંતે તેમને ત્યાં એક ઉત્તમ એવો કન્યાનો જન્મ થયો. અજવાળિયામાં ચંદ્રની કળા વધે તેમ તે દરરોજ વધવા લાગી. કન્યાનું નામ કલાવતી પાડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનથી કહ્યું કે હે સ્વામી, તમે જે પૂર્વ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂર્ણ કરતા નથી? ત્યારે સાધુ વાણિયાએ કહ્યું કે હે પ્રિયે, આપણે આપણી કન્યાના વિવાહ સમયે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશું. આમ પોતાની પત્નીને સમજાવી તે સાધુ વાણિયો વેપાર અર્થે બીજા નગર તરફ ગયો. ઘણા વર્ષો વીતી ગયા. ત્યારબાદ કલાવતી કન્યાને પોતાના ઘરે મોટી થવા લાગી અને થોડા સમય પછી તે કન્યા લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાંના પોતાના મિત્ર સાથે વિચાર કરી અને ધર્મને જાણનાર સાધુ વાણિયાએ તુરત જ પોતાના દૂતને બોલાવ્યો અને દૂતને જણાવ્યું કે આપણી કન્યાના વિવાહ માટે ઉત્તમ એવો વર શોધી લાવો. એમ તેણે આજ્ઞા કરી. તેથી તે દૂત કાંચન નામના નગરમાં ગયો. આ નગરમાંથી એક વાણિયાના પુત્રને લઈ તે દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વણિક પુત્રને જોઈ તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓ સાથે મળી ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક પોતાની પુત્રીના લગ્ન કર્યા અને વણિક પુત્ર સાથે કન્યા કલાવતીના લગ્ન કર્યા. પણ કન્યાના વિવાહ સમયે પર કર્મના અંતરાય કરી તે સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ દેવનું ઉત્તમ એવું વ્રત કરવાનું ભૂલી ગયો.
તેથી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસો વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવા કુશળ સાધુ વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો. સિંધુ નદી પાસેની રત્નસાર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે મળી અને ખૂબ મોટો વેપાર કરવા લાગ્યો. જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગરના રાજાનું નામ ચંદ્રકેતુ હતું. પછી રાજા સત્યનારાયણ ભગવાનને તેને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાનને શ્રાપ આપ્યો કે આના ઉપર અત્યંત ભયંકર મહા કઠોર દુઃખ આવી પડશે એવો શ્રાપ આપ્યો. ને થોડા દિવસ વીતતા એક દિવસ રાજાનું ધન લૂંટી ચોર લોકો નાસી જતા હતા. તે પેલા બંને વાણિયાઓ જ્યાં રહેતા હતા ત્યાં જ આવી પહોંચ્યા. ચોરને પકડવા માટે રાજાના સિપાહીઓ તેની પાછળ પાછળ દોડી આવ્યા. તેને જોઈ અને ચોર લોકો મનમાં વિચાર કર્યો કે જો આ ધન લઈને ભાગવા જશું તો પકડાઈ જશું. માટે વિચાર કર્યો કે આ ધન અહીંયા છોડી દેવું. જ્યાં સસરો જમાઈ રહેતા હતા ત્યાં જ ચોર લોકો ધન નાખી ત્યાંથી છાના માના નાસી ગયા. એટલામાં જ સજ્જન વાણીઓ રહેતો હતો ત્યાં રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાજાનો ધન જોઈ મનમાં વિચાર કર્યો કે આ બંને ચોર આપને જોઈને છુપાઈ ગયા છે. આ મનમાં વિચાર કરી બંને વાણિયાઓને બંધી બનાવી અને રાજાની પાસે લઈ ગયા. અને રાજાના સિપાહીઓ આનંદથી દોડતા દોડતા આવીને રાજાને કહ્યું કે હે મહારાજ, બે ચોરને પકડીને લાવ્યા છીએ તો આપ એને જોઈને આજ્ઞા કરો. કર્મના અંતરાય કરી રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી. એટલે રાજાના દૂતોએ તેમને મજબૂત રીતે બાંધી ખૂબ મોટી કિલ્લાવાળી જેલમાં પૂરી દીધા. સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું કાંઈ વચન પણ સાંભળ્યું નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન તો લઈ લીધું, પણ બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી સાધુ વાણિયાના ઘરે તેની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કંઈ ધન હતું એ ચોર લોકો ચોરી ગયા. મનને ચિંતા અને શરીરના રોગથી તે ઘેરાઈ ગઈ. તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈ અને અન્નની પણ ચિંતા થઈ. તે ઘેર ઘેર ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગવા દરરોજ ઘેર ઘેર ભટકવા લાગી. એક દિવસ તે કન્યા ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈ એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન થતું જોયું. ત્યારે મનમાં વિચાર કર્યો કે અહીંયા કાંઈ ખાવાનું મળી જશે. આ મનથી ત્યાં બેઠી અને વ્રત અને પૂજન જોતા ઘણો આનંદ પામી. ત્યાં બેઠીને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા દુઃખ મટે અને મારા સ્વામી મને મળે એવા આશીર્વાદ આપો. સત્યનારાયણ ભગવાન પાસે માંગી સાધુ મને આપેલું સાદ આરોગી ને રોજના કરતા કોઈ ઘરે પહોંચી. ત્યારે માતા કલાવતીને પૂછ્યું, હે દીકરી, તું મોડી રાત સુધી ક્યાં ગઈ હતી? તારા મનમાં શું ચાલે? સારા ઘર દીકરીઓ ભરી હતી. ત્યારે કલાવતી કન્યાએ તેમની માતાને વ્રત કહ્યું કે હે માતા, એક સાધુ બ્રાહ્મણના ઘરે મને ઈચ્છા ન થવાયું સત્યનારાયણનું વ્રત હતી, ત્યાં હું બેઠી. પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુ વાણિયાની સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા તૈયાર થઈ. પોતાના તે પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધો સાથે મળી અને સત્યનારાયણનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા તેને માય પોતાના ઘરે જલ્દી આવે. સત્યનારાયણ ભગવાન પાસે હળવી પ્રાર્થના કરી હતી, હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈના અપરાધ કરવા માટે આપજો. વ્રત અને સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા. વ્રતથી સંતોષ પામી સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાયું. એમાં જણાવ્યું કે હે રાજા, કે ગયેલા બનવાણીયાઓને સમર્પિત જે એનું જે કરી લીધે તેઓને પાછું આપી દે. જો તેમ નહીં કરે તો તારા ધન સાથે નાશ કરીશ. રાજાને એમ ચિંતા કહી. સત્યનારાયણ ભગવાન દર્શન ગયા. નામની રાજાએ પોતાના બંધુ સાથે સભામાં બેસી અને સ્વપ્નની વાત કરી અને પોતાના માણસને આજ્ઞા આપી કે તે ખાનામાં બંને વાણિયાઓ તરત છોડો. રાજાનું વચન સાંભળી સિપાહીઓને વાણિયાઓને કે ખાનામાંથી કાઢી અને રાજા પાસે લાવ્યા અને વિનય જણાવ્યું કે હે મહારાજ, આ બંને વાણિયા બંધુને બેડીઓથી મુક્ત કરી અને તમારી લાચીએ બંદી ખાને તેલા બંને વાણિયાઓ રાજા ચંદ્રકેતુને ઘણી જ નમ્રતાથી નમસ્કાર કર્યા. તો પહેલા બંને કહેલું ઉદાહરણ યા કરી અને ભક્તિ વ્યાકુળ બને તેઓ કંઈ પણ ભૂલી શક્યા નહીં. ત્યારે વાણિયાઓને જોઈ તારા આદર્શ હે બંને વાણિયાઓ
આજ સુધી દેવયોગે ખૂબ મોટું દુઃખ પ્રાપ્ત થયું છે, પણ હવે કોઈ ભય નહીં. રાજાએ તેને બેઓથી બંધનમાં મુક્ત કર્યા, હજામત વગેરે કરાવી, આ રીતે શાંતકારી વસ્ત્ર ગ્રહણ વગેરે આવી સંતુષ્ટ કર્યા અને સભામાં તેની બેસાડ્યા અને મધુર વચનથી આનંદ કર્યા. અને તેમ જે કંઈ સામાન્ય નાખેલું હતું તેના કરા પણ બહુ કરીને પાછું આપ્યું. અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું કે હે સજ્જનો, હવે તમે તમારે ગામ જાઓ. રાજાની આ વાત થઈ. બંને વાણિયાઓ રાજા નમસ્કારને કહેવા લાગ્યા કે આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું. શ્રી સત્યપુરાણે સેવાકટે શ્રી સત્યનાવ્રતાય શ્રીયાદ્યાય સંપૂર્ણ શ્રી નારાયણ દેવ કી જય, વર્ધનાથ કી જય, કૃષ્ણયાલ લાલ કી જય. શ્રી સત્યનાવ્રતાય આચાર્યો યાતંગાહ સાધુતમ મંગલાચરમ પૂર્વકામ બ્રહ્મણેયો ન દત્વા દૂરરમ્યો. સુતજી કહે છે, આ પ્રમાણે રાજાની આજ્ઞા થતા સાધુ વાણિયાએ મંગલ યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી સાધુ બ્રાહ્મણોને અને મંદિરમાં દાન આપી અને પોતાના નગર તરફ જવા સાધુ વાણિયો નીકળ્યો. ઘણા દિવસો વીતી ગયા. ખૂબ જ દૂર સુધી સાધુ વાણિયાનું નાવ દરિયામાં ગયું. ત્યારે એક ઠેકાણે લંગર કરી અને સાધુ વાણિયો વિશ્રામ કરવા લાગ્યો. ત્યારે આ જોઈને સત્યનારાયણ ભગવાનને તે સાધુ વાણિયાને તારા વાહનમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. સત્યનારાયણ ભગવાને સાધુ બ્રાહ્મણ વાણિયાની પરીક્ષા કરવાની તૈયારી કરી. સત્યનારાયણ ભગવાન સાધુ બાવાનું સ્વરૂપ લઈ જે જગ્યાએ સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં જ આવી અને સાધુ વાણિયા બેનને જણાને પૂછ્યું કે હે સાધુ વાણિયા, તમારા વહાણમાં શું છે? ત્યારે એ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી ધનના મદમાં છકી ગયેલા બંને વાણિયાઓ સંન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યા કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું? પણ અમારી નાવમાં તો વેલા તથા પાંદડા ભરેલા છે. આવું મશ્કરી ભરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાને કહ્યું કે તમારું વચન સત્ય થાઓ, સત્ય થાઓ, સત્ય થાઓ. આ પ્રમાણે વચન કહી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાન તરત જ તેની પાસેથી દૂર જઈ અને નદીના કિનારે બેસી ગયા. સાધુ બાવા ગયા છે એવું જાણી વાણીઓ પોતાની નિત્ય ક્રિયાથી પરવરી અને પોતાના વહાણને જુએ છે તો વહાણ તો પાણીની સપાટી પર હલકું થયેલું તરતું જોઈ વાણીઓ અત્યંત વિસ્મય પામ્યો અને વહાણમાં જઈને જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા હતા. આ જોઈને આઘાતથી તે ધરતી પર ઢળી પડ્યો અને જ્યારે એને ભાન આવ્યું ત્યારે ખૂબ જ ચિંતા કરવા લાગ્યો. તે જ વખતે તેના જમાઈએ કહ્યું કે તમે શા માટે શોક કરો છો? પેલા સાધુ બાવાએ જ શ્રાપ આપ્યો લાગે છે. એ સાધુ બાવાના બોલવા પ્રમાણે જ થયું છે. તે બધું જ કરી શકે છે, તેમાં સંશય નથી. માટે આપણે બંને એના શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. પોતાના જમાઈનું વચન સાંભળી સાધુ વાણીઓ તે જ વખતે સાધુ બાવા પાસે ગયા અને તેમને જોઈ અને ભક્તિથી સાધુ વાણીઓ સાધુ બાવા પાસે નમસ્કાર કરીને આદર સાથે કહેવા લાગ્યો કે હે મહારાજ, તમે અમારા અપરાધને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ખૂબ મોટા શોકથી ગળગળો થઈ અને ના વારંવાર નમસ્કાર કરવા લાગ્યો. સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈ સાધુ સ્વરૂપે આવેલા ભગવાન બોલ્યા કે હે સાધુ વાણિયા, તું રડ નહીં, તું મારું વચન સાંભળ. હે દુષ્ટ બુદ્ધિ, તે મારી પૂજા છોડી દીધી છે અને હે દુષ્ટ બુદ્ધિ વાળા, તે મારું અપમાન કરીને વારંવાર ખૂબ મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. આવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા ભગવાન શ્રીની વાણીઓ સ્તુતિ કરવા લાગ્યો. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો પણ તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા ગુણ
અને તમારા આશ્ચર્યને જાણતા નથી. એમાં શું મોટું આશ્ચર્ય હોય? હું તો એક પ્રામર માણસ છું. તમારી માયાથી મોહિત થઈ હે પ્રભુ તમને કેવી રીતે જાણી શકું? માટે હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. હું મારા વૈભવના વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ. અને મારા વાહનમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી હું ખોટું બોલ્યો. માટે હે પ્રભુ, મારું રક્ષણ કરવા માટે આપ જ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા. તેને ઈચ્છિત વરદાન આપ્યું અને તે પછી ભગવાન ત્યાં જ અદ્રશ્ય થયા. સાધુ વાણીઓ પોતાની નાવ પાસે આવીને જુએ છે તો નાવમાં વહાણમાં પહેલાની જેમ ધન, હીરા, મોતી, ઝવેરાથી ભરપૂર જોયું. ત્યારે સાધુ વાણીઓ બોલ્યો કે સત્યનારાયણ ભગવાનની કૃપાથી આજ મારી ઈચ્છા સફળ થઈ છે. એમ કહી તેણે પોતાના સગા સંબંધીઓમાં સાથે મળી અને વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કર્યું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી હર્ષથી પરિપૂર્ણ થયો. ત્યારબાદ નાવને કાળજીથી તૈયાર કરી અને પોતાના દેશાંતર તરફ જવા નીકળ્યો. ઘણા દિવસો વીતી જતા પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણીઓ પોતાના જમાઈને કહેવા લાગ્યો કે જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહી તેણે સાધુ વાણિયાએ પોતાના ધનનું રક્ષણ કરનાર ખાસ દૂતને પોતાના ઘરે સમાચાર આપવા મોકલ્યો. ઘરે સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાના ઘરે જઈ તેની સ્ત્રી લીલાવતી પાસે બે હાથ જોડી અને વંદન કરી અને મનગમતો સંદેશો કહેવા લાગ્યો કે પોતાના જમાઈ તથા કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગર સમીપ આવી પહોંચ્યા છે. દૂતના મુખમાંથી વાક્ય સાંભળી લીલાવતી સતી ખૂબ આનંદ પામી. તેણે સત્યનારાયણ ભગવાનનું તે જ વખતે પૂજન કરી પોતાની દીકરીને કહ્યું કે તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર અને હું તારા પિતાજીના દર્શન કરવા માટે જાઉં છું. અને હા મારી વાલી દીકરી, તું પણ જલ્દી આવજે. માતાનું વચન સાંભળી તેની દીકરીએ સત્યનારાયણ ભગવાનનું વ્રત ઘણી જ ઉતાવળે સમાપ્ત કર્યું અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીના દર્શન કરવા માટે તત્પર થઈ ગઈ. જે અપરાધને કારણે સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ અને જમાઈ અને ધન સાથે અદ્રશ્ય થયું. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને તથા વહાણને જોયા નહીં. આથી ઘણા જ શોકથી કન્યા રડવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી. સાધુ વાણીઓ પણ વહાણની આવી હાલત થતા પોતાની કન્યાને ઘણી જ દુઃખી જોતા તે ભયભીત થઈને કહેવા લાગ્યો કે શું આશ્ચર્ય હશે. વહાણમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ આકુળ વ્યાકુળ થઈ ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હમણાં જ આપણા જમાઈ વહાણ સાથે દેખાતા બંધ કેમ થઈ ગયા? હું કઈ સમજી શકતી નથી કે કયા દેવના અપરાધથી આ વહાણ અદ્રશ્ય થયું હશે. પણ સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે તેમ છે. એમ કહી લીલાવતીએ પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ જ રડવા લાગી અને પછી કલાવતી કન્યા પણ પોતાનો સ્વામી મરી ગયો છે એમ જાણી પોતાના પતિની ચરણ ચાકડી સાથે લઈ પોતે સતી થવા તૈયાર થઈ. કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુ વાણીઓ પોતાની પત્ની સાથે ખૂબ જ શોક અને સંતાપ પામ્યો. પણ ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો કે ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ વહાણ હરણ નહીં કર્યું હોય ને તેમની માયાથી હું બ્રહ્મા પડ્યો હોય એવું લાગે છે. તો હે સત્યનારાયણ ભગવાન, મારા વૈભવના વિસ્તાર પ્રમાણે હું તમારું વ્રત કરીશ. આ પ્રમાણે વિચાર કરી સગા વહાલા ઈષ્ટમિત્રને બોલાવી અને પોતાનો મનનો મનોરથ કહ્યો અને વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત નમસ્કાર કરવા લાગ્યો.
કે હે દીન દુખીઓનું રક્ષણ કરનાર, ભક્ત પર પ્રેમ રાખનાર, હે સત્યનારાયણ ભગવાન મારા પર કૃપા કરો. ત્યારે સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ અને આકાશવાણી દ્વારા કહેવા લાગ્યા, અરે એ સાધુ વાણિયા, તારે કન્યા મારો પ્રસાદ છોડી અને તેના પતિને જોવા માટે અહીં આવી છે. આ કારણથી જ તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે, એમાં કોઈ સંદેહ નથી. જો એ ઘરે જઈ મારો પ્રસાદ આરોગીને પાછી ફરશે તો એ કન્યાને પોતાનો પતિ પાછો મળશે, એમાં કોઈ શંકા નથી. આવા આકાશવાણીના વાક્ય સાંભળતા જ કલાવતી કન્યા જલ્દીથી પોતાના ઘરે જઈ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આરોગીને પાછી આવી ને પોતાના સ્વામી અને વહાણ નજરે પડ્યા. આથી તે સંતોષ પામી અને કલાવતી કન્યા પોતાના પિતાને કહેવા લાગી કે હે પિતાજી, હવે તમે લોકો જલ્દીથી ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? કન્યાનું મધુર વચન સાંભળીને સાધુ વાણીઓ આનંદ પામ્યો અને તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ ધન સાથે પોતાના ઘરે આવ્યો અને જ્યારે જ્યારે સંક્રાંતિ પર્વ આવતો, ત્યારે પૂર્ણિમા આવતી, ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરતો. આના કારણે સાધુ વાણીઓ મનુષ્ય લોકના સર્વ સુખ ભોગવી અને છેવટે દેહ છૂટ્યા પછી મૃત્યુ બાદ સત્ય લોકને પામ્યો. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यानंद कथाय चतुर्थाध्याय पूर्णाहुति सत्यनारायण देव की जय, गुरुनाथ की जय, कन्यालाल की जय, उत्तम भगवान की जय, ठाकुर मानी जय. विद्यार्थ कथा अध्याय 5 अखन्नासुर यशानि कृणु धम्मुनिः सुतम् आदिपुंग दुधराजा પ્રજાપાલન તપઃ. એ મુજબ હરિજી એક ખાધું એક સાવધાન થઈને સાંભળો. એક તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવામાં રહેતો હતો. એ રાજાએ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ કર્યો. આ ગોષ્ઠીનો જ દુઃખ પામ્યો. એક વખત વનમાં શિકાર કરવા માટે ગયો અને જાત જાતના પશુનો શિકાર કરી અને જંગલમાંથી પાછો ફરતા ગામની પાસે એક ઘણા ઝાડ પાસે આવ્યો. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન થયું હતું. તે જોયું ગોપ ગોવાળાઓ ભક્તિ શ્રી સત્યનારાયણનું વ્રત કરતા હતા. આ જોઈને રાજા અભિમાનથી ત્યાં નગરો પણ નમસ્કાર પણ કર્યા અને સ્નાન ભગવાન પૂજન થયા. ગોપ ગોવાળિયાએ મનમાં વિચાર કર્યો, આ રાજા આવે છે તો આપણે સાથ આપવો જોઈએ. ત્યારે ગોવાળિયાઓ શ્રી ભગવાનનો સાથ લઈ અને રાજાની પાસે આવ્યા અને રાજાની પાસે પ્રસાદ મૂકી અને ત્યાંથી પાછા ગયા અને બધાએ પોતાની ઈચ્છા પ્રમાણે શ્રી સત્યનારાયણ દેવનો પ્રસાદ લીધો. રાજાએ આ પ્રસાદનો ત્યાગ કર્યો. રાજાએ વિચાર કર્યો, આ ગોવાળિયાના હાથમાં એટલું પ્રસાદ કેમ ખાધું? હું તો રાજા છું. તેણે પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી ખૂબ દુઃખ પામ્યો. ત્યાં સો પુત્ર નષ્ટ. ત્યારે રાજા વિચાર્યો કે બધું સત્યનારાયણ દેવે જ સમાડ્યું હશે કે જ્યાં સત્યનારાયણ પૂજન થતું હતું ત્યાં જઈશ. આવો મન વિચાર કરી રાજા ગોવાળિયાની પાસે આવ્યો અને પછી રાજી અને શ્રદ્ધાથી ગોવાળિયાઓ સાથે મળી વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરવા લાગ્યો. આ વ્રત અને પૂજનના પ્રભાવથી સત્યનારાયણ દેવની કૃતિ રાજા ફરી ધનવાન અને પુત્રવાન થયો. કાલના સર્વ સુખ ભોગવી અને અંતે સત્યમાં ગયો. અત્યંત દુર્લભ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનસ કરે છે, એ ભક્તિયુક્ત કથા સાંભળે છે, ફળ આપનાર કથા સાંભળે છે, જે કોઈ અંગીકાર કરે છે તે ફળ આપવા માટે સત્યનારાયણ દેવ મળે. સત્યનારાયણ ભગવાનના શાબ્દથી દાન પ્રાપ્તિ થાય છે, તે મળે છે, બંધમાં પડ્યો બંધનમાં છૂટી જાય છે, ભરી તેઓ દેવથી મુક્ત થાય છે અને એ જ સત્યમાં સંશય નથી. સત્યના ભગવાનનું વ્રત કરનાર માણસ આ રૂપના સ્વયં ફળવી અને તે રૂપમાં જાય છે. સુતજીએ ઋષિઓને સત્યનારાયણનું મહિમ સમજાવવા કહ્યું કે હે ઋષિમુનિઓ, મેં તમને સત્યનારાયણ વ્રત જે કરવાથી માણસ ઘણા રૂપમાં છૂટી જાય છે. ગોરીઓમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશે છે. કેટલાક તેને સત્ય કહે છે, કેટલાક કાળ કહે છે, કેટલાક સત્યનારાયણ કહે, કોઈ દેવ કહે છે. એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અને જાત જાતના સ્વરૂપની દરેક પિતા બુદ્ધિ ફળ આપે છે. ગોકળીમાં સત્યનારાયણ ભગવાનના સ્વરૂપે છે. જે કોઈ આ કથા રીતે કરશે સત્ય ભગવાનની કૃપાથી તે સૌ આપના કામ છે. હે મુનિઓ, હું તમને જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તે જન્મ થયા હું તમને કહું તમે સાંભળો. મહાબુદ્ધિ સત્તાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું વ્રત બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરી તે મોક્ષને પામ્યો. આટલા વાળો ભીલ સત્યનારાયણ ભગવાનનું વ્રત બીજા ગ્રહ નામનો રાજા થયો. ભગવાન નામની સેવાની મોક્ષ પામ્યો. ઉલ્કામ નામ રાજા હતો. સત્યનારાયણ ભગવાનને પૂજન કર્યા
બીજા જન્મમાં સનાતન જાત્યો તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાન પૂજારી તેથી તે વૈકુંઠ લોક પામ્યો. ધર્મની શક્તિને સાધુ માન્યો. સત્યનારાયણ ભગવાનનો વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરભંજ નામનો રાજા થયો. તે રાજા પાસે ભગવાનને અડધું શરીર માંગ્યું. તેને પોતાનો પર્વત વડે હરી અને ભગવાન શ્રીને અર્પણ કર્યો અને અંતે મોક્ષ પદને પામ્યો. તુંગધ્વજ નામનો રાજા હતો. તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયા. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠ ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાય પાંચમો અધ્યાય સંપૂર્ણ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. ગોવર્ધનનાથ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. શ્રી રાધિકા નાયકમ શ્રી કૃષ્ણચંદ્રમ ભજે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠાગોર માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. कुलदेवी मात की जय. अपने अपने गुरु महाराज की जय. ओम नमः पार्वती पतये हर हर